બનાવ તો છે ને પહેલા તો કહી દઉં પ્રી પ્લાનિંગ હતું. આ બધા જે સ્ટેટસ ની વાતો થાય છે ને મીડિયામાં એ ખોટી જ વાતો છે. કારણ કે એકદમ આટલા બધા પથરા કાચ ટાઈસ એ આવે જ ના. આ લોકોને એકદમ પ્રી પ્લાનિંગ હતું. આ બાજુથી કુંભારવાસ સાઈડ બી એ લોકોએ 2 દિવસ પહેલા નાટક કર્યું હતું. એવું નતું કે આજે જ હતું. 2 દિવસ પહેલા જયારે આરતી થતી હતી ને તો એ લોકોના છોકરાઓ રેલીઓ કાઢતા હતા, ત્યાંથી મોમેડનના બૈરા નીકળતા હતા. આ રીતે હેરાનગતિ તો ત્યાં ચાલુ જ હતી. પણ એ લોકોના મનમાં કે ચલ ને હશે, પણ એ લોકોએ કાલે એકદમ જ અમારા સાઈડ આ બારોટવાસ ને પટેલવાસ છે તો એ સાઈડ થી એકદમ આ બાજુથી 300 આ બાજુથી 300 એ રીતના ટોળું આવીને પથ્થરમારો કર્યો. અમુક ઉપર હતા તો એકદમ તો થાય જ ના. પ્રી પ્લાનિંગ હોય તો જ આ થાય ને. અને આ લોકોનું હરેક વખતનું નાટક છે. તો સરકારને એક જ રિક્વેસ્ટ છે કે આ વખતે ઢીલ ના મૂકો. એ લોકો આપણા મંદિર ઉપર તોડ્યું છે ને તો એમના મસ્જિદો ઉપર બુલડોઝર ચડાવો. સરકારને એક જ રિક્વેસ્ટ છે. આપણા મંદિરને નુકસાન પહોંચાડ્યું છે તો હરેક વાર તો જતું ના કરાય એ લોકોનું. તો અહીંયા બી જો પથ્થર કેટલા બી પડ્યા છે, કાચના બી ટુકડા બી પડ્યા છે, પેલી સાઈડ મારા ઘર આગળ બી પડ્યા છે. એવું નથી, અમે લોકો અહીંયા બધા બેઠેલા હતા, નવરાત્રી ત્યાં ગરબા ચાલુ હતા અને એકદમ જ પથ્થરમારો થયો છે. તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાંથી ટોળું 300 નું સામે આવ્યું છે પથ્થર મારતું. તો ઘણા લોકોને વાગ્યું પણ હશે. ઘણા આપણા હિન્દુના છોકરાઓને ઘણાને વાગ્યું છે. બધાને દુકાનો બી સળગાઈ છે. એ લોકોએ દુકાનો સળગા પ્લાનિંગ જ હતું, પ્રી પ્લાનિંગ હતું. કોઈ આ બધા નાટક જ છે, બધા પ્રી પ્લાનિંગ હતું. દુકાનો સળગાઈ કોઈ બી નો વાંક હોત તો એ લોકો આવીને કે ડાયરેક્ટ આ દુકાનો સળગાઈને આ રીતના તો આવત જ ના ને. આ પ્લાનિંગ હોય તો જ દુકાનો સળગાવાનું આટલું બધું ક્યાંથી આવ્યું? સરકારને કઈ ત્યાં એમની મસ્જિદો છે ને ત્યાં દરોડા પાડો, એમની મસ્જિદોમાં હથિયારો ના મળે ને તો જોજો બધામાં હથિયારો છે, જાઓ ત્યાં જઈને દરોડા પાડો. કઈ એટલે આપણા ગામમાં બી મસ્જિદો, ગામમાં મસ્જિદોમાં એ લોકો હથિયારો છુપાયેલા છે. સરકારને કઈ ત્યાં બધામાં કરો, ત્યાં મળે ના હથિયારો તો જોઈ લેજો, ત્યાં બધા છે હથિયારો. અમે તો મને બધા દેખાડા વાગ્યા છે. નાના છોકરા એ રમતા હતા અને બધા છોકરાને વાગ્યું તો અમે ઘરમાં હંધાઈ દે છોકરાને. પછી અહીંયા બહુ દેખરા માર્યા અમે છોકરા લઈને અમે નીચે જતા રહ્યા ઢાળમાં. તો એ પબ્લિક તો બહુ જ દેખરા મારવા મળી અને એમનો પ્લાન હતો અને એમને લડવું જ હોય ને કદાચ તો પથ્થર મારો કરવાની જરૂર નહીં. એમને લડવું હોય તો સામે આવો, સામે લડી લો. પથ્થર ના મારતો, પથ્થર મારે આપણી પબ્લિક પાછી પડી જાય. આપણા જોડે બધું એવું બધું હતું નહીં, પથ્થર ને એવું બરાબર અને તૈયારીથી આવી જાય છે. આપણે કેવું પકડે છે ને સરકારને એટલી રીતે ફૂલ સર્વિસ કરો ને એમના મોડે બોલા પ્રી પ્લાનિંગ છે. કોઈ સ્ટેટસ બેટા બધા નાટક છે, સર્વિસ કરો ને બોલાવો એમના મોડે. એ લોકો પેલા સળગાઈને ફરી આ રીતના હુમલો કરવા આવ્યા છે. એટલે પ્રી પ્લાનિંગ હોય તો જ આવે. શું હટતું આવી ગયું છે, કેટલું દબાણ લાવવાની બી જરૂર છે. પણ સરકારે એમની છે, સરપંચ એમની છે તો દબાણ જ નહીં આવતું, દબાઈ જ દેવામાં દબાણ લાવવાનું. અત્યારે અહીંયા સરપંચ એમનો જ છે. રાત્રે લાઈટો બંધ કરી દીધી. આ હુમલો થયો એ વખતે પેલા લાઈટો બંધ કરવામાં કરી દીધી છે લોકોએ, લાઈટો બંધ કરી દીધી એમની. પ્લાનિંગ જ છે, બધું પ્લાનિંગ. લાઈટ નહીં તો પછી વધારે પથ્થર આયા અમારે અહીંયા. લાઈટ બંધ થયા પછી પોલીસની કાર્યવાહી પછી કેવી રીતે આ બધું થયું? એના પછી પોલીસ ઉપર પણ કઈક હુમલા કરાયા? એમના પર હુમલા કર્યા પોલીસ વાળાની. એક ગાડી આવી એમના પર કાબુમાં રહે એવું જ નતું. એ લોકોનું એટલી પબ્લિક જ એટલી બધી તો પછી ગઈ પછી બીજી બધી ગાડીઓ એ લોકો પોલીસ પર બી હુમલો કર્યો છે. એમની ગાડીઓ આપણે બધી ગાડીઓ છે 10-12 ગાડીઓ બી તોડી છે. પછી આ સાઈડ જે ઘર છે ને એ લોકોના ઘરના બારીઓના કાચ બી તૂટ્યા છે. અને પછી મિયા શું કેવા માંગે છે કે હવે આ બધા ખાલી કરીને જતા રહો, એવું થોડી ચાલે. ત્યાં અમે તો અહીંયા જ રહેવાના છીએ ને. ચાલે તમારે જવું હોય તો જાવ કે તમારી વસ્તી વધારે છે એટલે એમની વસ્તી વધારે છે, અમારી વસ્તી ઓછી છે. અમારી 4 ઘરો છે ઉપર ધાબા પરથી પથરાને ઢેકારા મારે એવું તો કઈ ના ચાલે. સંઘવીસાને એક જ રિક્વેસ્ટ છે કે આનો ન્યાય મળવો જોઈએ. હિન્દુ પર અવડેનું તો બહુ બધી જગ્યાએ તો ખબર છે થાય છે અને બૈયલમાં તો ત્રાસ વધી જ ગયો છે. એવું નહીં કે આ પહેલી વાર થયો છે. 2-3 વર્ષ પહેલા બી પેલું જે હતું રામનવમી એ વખત બી અમારા ઘર ઉપર, મારું ઘર પાછળ જ મોમેડન છે તો ત્યારે બી પથ્થર મારો થયો. પણ એ વખતે કઈ એટલું નતું, પણ આ વખતે હદ વટાઈ દીધી છે આ લોકોએ. તો રિક્વેસ્ટ છે હર્ષ સંઘવીસરને કે આનું છે ને આ લોકોને આની સજા મળવી જોઈએ. આ લોકોનો ભરઘોડો ગામમાં નીકળવો જોઈએ જૂતા પહેરાઈને.